નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠાના લાકડીમાં મધ્યાહન ભોજનમાં દાળ સડેલી નીકળતા ગ્રામજનો ચોંકી ગયા। પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીના વલખા। દાંતા તાલુકાના કેસરપુરા ગામના એક રિટાયર્ડ આર્મી જવાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકાને લઈને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। ચાંદીપુરા વાયરસને લઈને બનાસકાંઠા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ સાવચેત રહેવા અપીલ કરી। અંબાજીમાં નાની બાલિકાઓના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। બાલિકાઓએ ભગવાન શિવજીની કરી પૂજા। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર શાખા દ્વારા દ્વારકા પાલનપુર નગરની JD મોદી કોલેજમાં કોલેજના પ્રાધ્યાપક દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરરીતિ અને પરીક્ષાના મૂલ્યાંકન છબરડા કરેલ તેના વિરુદ્ધમાં ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર શાખા દ્વારા આપવામાં આવી। ચાંદીપુરા વાયરસને લઈ બનાસકાંઠા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ સાવચેત રહેવા અપીલ કરી। ચાંદીપુરા વાયરસે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી દીધો છે અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસના ચેપ સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોના કેસો સામે આવી રહ્યા છે। જોકે સદનસીબે બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયો હોય તેવો એક પણ દર્દી નોંધાયેલ નથી, પણ તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના પ્રજાજનોમાં કોઈ પણ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ હતી। ચાંદીપુરા વાયરસના અંતર્ગત બનાસકાંઠામાં હાલમાં એક પણ કેસ જોવા મળેલ નથી, પરંતુ જાગૃતિના ભાગરૂપે અમારા 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 28 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 4 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 1 જિલ્લા હોસ્પિટલ તમામ મેડિકલ ઓફિસરશ્રીઓને અને અમારા પેરામેડિકલ સ્ટાફને આ અંગેની જાણકારી છેલ્લા 15 દિવસથી આપી દીધી છે। ઘરે ઘરે જે અમારી ટીમ સર્વેલન્સ કરવા કામ જઈ રહી છે તેઓ દ્વારા જનજાગૃતિ માટે દરેક લોકોને આ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે અને જ્યાં આ સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખીનો ઉપદ્રવ આપણને વધારે જોવા મળી શકે તેવી જગ્યાઓનું સર્વે થઈ રહ્યું છે। ક્યાંક માટી સાથેના ઘરો, પ્લાસ્ટર વગરના ઘરો, લીંપણ વગરના ઘરો જ્યાં જોવા મળે છે ત્યાં અમારી ટીમ દ્વારા તેઓને જાણકારી આપવામાં આવે છે કે તેનું પ્લાસ્ટર કરી દેવામાં આવે, છાણથી લીંપણ કરી દેવામાં આવે અને વધુમાં જ્યાં એવું લાગે તો 5% મેલેથિયન પાવડર દ્વારા ત્યાં છંટકાવ કરીને તે માખીઓનું ઉત્પત્તિ વધે ના તે માટેની કામગીરી પણ અમારા સ્ટાફ દ્વારા કરાવવામાં આવી રહી છે। તેના લક્ષણોમાં હાઈ ગ્રેડ ફીવર એટલે વધુ પડતો તાવ આવવો, ઉલટી થવી, ઉબકા આવવા, પેટમાં દુખાવો થવો, ઝાડા ડાયરિયા થવા અને મગજનો તાવ આવવો વાયરલ એન્કેફેલાઇટિસ કહેવામાં આવે છે। અને મગજના તંતુઓમાં આ વાયરસ જવાના કારણે બેભાન જેવી અવસ્થા થઈ જાય છે અને તાત્કાલિક એને હોસ્પિટલાઇઝેશન કરવામાં આવે છે અને હોસ્પિટલમાં પણ અમે તમામ પીડિયાટ્રિશિયન જે છે તેમને તમામને જાણકારી આપી છે, તાત્કાલિક અમને જાણ કરે અને તે જેવા દર્દીઓની તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। દાંતીવાડા સરકાર કૃષિ યુનિવર્સિટી ખાતે બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। તારીખ 19મી જુલાઈ 2024ના રોજ કારગિલ વિજય દિવસ ઉજવણીના અંતર્ગત શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં NCC કેડેટ અને 35 ગુજરાત બટાલિયન દ્વારા આ સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 85 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તનું દાન કરીને માનવતા મહેકાવી હતી। બનાસકાંઠા જિલ્લામાં રક્તદાનની પ્રવૃત્તિને વધુને વધુ વેગવંતી બનાવવાનું ધ્યેય સાથે ઉપરાંત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આવતા જરૂરિયાતમંદ લોહીના ટકા ઓછા હોય તેવા સગર્ભા મહિલા જ્યારે પ્રસૂતિ માટે દવાખાને આવે અને તેઓને લોહીની જરૂર પડે તે માટે હોસ્પિટલ ખાતે બ્લડ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા શુભાશ્રય સાથે બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ અને થોડા સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન
કરાઈ રહ્યું છે. બનાસના 5.5 લાખ પશુપાલકોના આર્થિક સહયોગ થકી નિર્માણ પામેલી અદ્યતન સુવિધા સજ્જ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આવતા જરૂરિયાતવાળા લોકોને બ્લડ નિઃશુલ્ક આપવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત 35 ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર કર્નલ જગજીત બરવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલા આ સેવા યજ્ઞમાં વિદ્યાર્થીઓ જોડાઈને રક્તદાન જેવું મહાદાન કરીને પવિત્ર ફરજ અદા કરવા માટે જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના ચેરમેન શ્રી પીજે ચૌધરીએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને રક્તદાન કેમ્પમાં ડોક્ટર સ્ટાફ સહિત નર્સિંગ સ્ટાફ હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. ધાનેરાના થાવર ગામે હોટલ માલિક પર હિચકારો હુમલો, ગામના 2 વ્યક્તિ અને અજાણ્યા 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. ધાનેરાના થાવર ગામે હોટલ માલિક પર હિંચકારો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગામના 2 વ્યક્તિને અજાણ્યા 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ઘટનાની વિગત એવી છે કે આજે હોટલનું ઓપનિંગ થાય પહેલા જ રાત્રે હુમલો થયો હતો અને હોટલ માલિક પર હુમલો થતા હાથે પગે ઇજાઓ પહોંચી હતી અને હોટલ માલિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. જે હિંસક હુમલો કરાયો, જે મામલે જાણવા મળ્યું કે સામસામે હોટલ ખોલવાની અદાવતમાં હુમલો કરાયો હોવાની ચર્ચા છે. જે મામલે ધાનેરા પોલીસ મથકે એટ્રોસિટી અને બીએનસી અને 351 મુજબ ગુનો નોંધાયો. એટ્રોસિટી મુજબ ગુનો નોંધાતા થરાદ ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પાલનપુર શહેરમાં પાલિકાની લીઝની દુકાનોના ભાડામાં વધારો કરવામાં આવતા વેપારીઓએ પાલિકા પર રજૂઆત કરી. પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને રજૂઆત કરી ભાડા વધારો પરત લેવા માંગ કરાઈ. પાલનપુર નગરપાલિકા ખાતે ગુરુવારે મળેલી કારોબારીની બેઠકમાં પાલનપુર શહેરમાં આવેલી નગરપાલિકાની લીઝ ઉપર આપેલી દુકાનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, જેના પગલે વેપારીઓમાં રોષ જોવા મળ્યો અને વેપારીઓ એકત્ર થઈ શુક્રવારે નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા અને પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને રજૂઆત કરી ભાડા વધારો પરત ખેંચવાની માંગ કરાઈ. સમગ્ર મામલે વેપારી એસોસિએશનના પ્રમુખ અશોક મહેશ્વરીએ જણાવ્યું કે પાલનપુરમાં પાલિકાની લીઝની દુકાનોના ભાડા પાલિકા દ્વારા ફૂટના 4 રૂપિયા હતા, જે વધારીને 6 રૂપિયા કરી દેવાયા. જોકે 15 વર્ષ પહેલાના દુકાનોના ભાડા મામલે કારોબારી ચેરમેન અને વેપારીઓ વચ્ચે ઠરાવ કરવામાં આવ્યો, જેમાં દર 3 વર્ષે 15% ભાડું વધારવા માટેનો ઠરાવ કરાયો હતો. જે ઠરાવ પ્રમાણે ભાડા વધારો થાય જ ત્યારે હાલમાં નિર્ણય લેવાયો જે ખોટો છે, જેને લઈને રજૂઆત કરાઈ. પાલનપુરમાં ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીના વલખા. પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીના વલખા. પાલિકા દ્વારા 1 વર્ષ અગાઉ બનાવેલ પાણીનો શોભાના ગાંઠિયા સમાન બની વીજ કનેક્શન આવ્યું હોવા છતાં બોર ચાલુ કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં પીવાના પાણીના વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બોરવેલ બનાવવામાં આવ્યો છે અને બોર માટે વીજ જોડાણ પણ નાખી દેવામાં આવ્યું છે. તેમ છતાં છેલ્લા 1 વર્ષથી બોરને ચાલુ કરવામાં ન આવતા લોકોને ભર ચોમાસે પાણી માટે વલખા મારવાની ફરજ પડી છે. ત્યારે પાલિકા દ્વારા આ નવીન બોર સત્વરે ચાલુ કરાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. પાલનપુર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ધરોઈ જૂથ યોજના હેઠળ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને કેટલાક વિસ્તારોમાં બોરવેલનું પાણી સપ્લાય કરાય છે. તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે, જેમાં સ્લમ વિસ્તાર ધરાવતા ગણેશપુરા આંબાવાડીમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા સ્થાનિકોને પાણી માટે દૂર દૂર ભટકવાની ફરજ પડી રહી છે અને રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા હોય. આ વિસ્તારમાં પીવાના પાણી સમસ્યાનો ઉકેલ લાવવા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા આખરે પાલિકા દ્વારા અહીં ગત વર્ષે નવીન બોર બનાવવામાં આવ્યો હતો અને બોર ચાલુ કરવા માટે વીજ જોડાણ પણ નાખી દેવાયું હતું. પાલિકા દ્વારા બોરને ચાલુ કરવામાં ન આવતા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ બોર માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેમ નજરે પડે છે. 2023ના દિવસે 8/16/2023ના દિવસે પાણીનો બોર ખોદવામાં આવ્યો છે. 12 મહિના થવાયા, હજુ સુધી પાણીનું બોરનું કોઈ ઠેકાણું નિકાલ લાવતા નથી. લાઇટ આવે 2 મહિના થઈ ગયા પણ હજુ સુધી પાણીની મોટર પણ નથી આવી કે અહીંયા પીવાનું પાણી માટે અમે અળિયા દળિયા થઈએ. પાણી પીવાનું નથી મળતું, વાપરવાનું તો ક્યાંથી લાવીએ જ. ટેન્કરો લઈને કેટલા લાવવાના? પીવાના પાણીના રોજના 30-30 રૂપિયાના લાવવા પડે કેરબા, ત્યારે તો પાણી પીવો. અહીંયા કેટલા ટેન્કરો લાવવાના? અમે મજૂરીએ જઈએ કે ટેન્કરો લઈને વાપરીએ. આ નગરપાલિકા અમારા 10-12 ઘર તો અમે એટલા હેરાન થઈએ છીએ. અપૂચું પીવાનું પાણી માટે ફોફે ચડી ગયા. કોઈ કશું જ કહેવા માંગતા નહીં કે નગરપાલિકા જોવા તાકવાય નથી આવતી. અહીંયા 12 મહિના થઈ ગયા પણ હજુ સુધી નગરપાલિકા આવી નથી. બનાસકાંઠાના લાકડીમાં મધ્યાહન ભોજનમાં દાળ સડેલી નીકળતા ગ્રામજનો ચોંકી ગયા. બનાસકાંઠાના લાકડીમાં મધ્યાહન ભોજનમાં દાળ સડેલી નીકળતા ગ્રામજનો ચોંકી ગયા.
બનાસકાંઠાના લાખણીના મંડાલ ગામની શાળામાં દાળ સડેલી નીકળી હતી અને દાળમાં પણ જીવાત નીકળી હતી. સ્થાનિક તંત્રમાં આ પ્રકારે ખરાબ દાળ આપવામાં આવતી હોવાના અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી. રસોઈમાં જીવાત નીકળવાને લીધે બાળકોએ ભોજન ફેંકી દીધું હતું. મધ્યાહન ભોજનનું રસોડું પણ એકદમ ગંદુ અને ખંડેર હાલતમાં છે. આ બતાવે છે કે આપણે આપણી ભાવિ પેઢીઓને આ પ્રકારનું પોષણ આપી રહ્યા છે. આ પ્રકારનું ભોજન તે બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા છે અને એક બાજુએ ચાંદીપુરા વાયરસના લીધે એક પછી એક બાળકો મૃત્યુ પામી રહ્યા છે, તો ચોમાસાની સિઝનમાં બાળકોને આપવામાં આવતું આ પ્રકારનું ભોજન તેમને મોતના દરવાજા સુધી લઈ જઈ શકે છે. સરકાર આ પ્રકારના ભોજનને લઈને કોઈ કાંડ થશે પછી જાગશે? શું બાળકોના મોતની સરકાર રાહ જોઈ રહ્યા છે? આ પ્રકારનું ભોજન કેટલાય બાળકોના જીવ લેશે, પછી સરકાર ક્યારે પગલાં લેશે? પહેલેથી નહીં છે તે બાળકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કેસ કોઈ પગલાં લેવાતા નથી અને તંત્ર હંમેશા ઘટના બને પછી જ કેમ જાગે છે? પહેલેથી કેમ કોઈ પગલાં લેવાતા નથી? આ પ્રકારનું ભોજન જોઈ કયા ગરીબ મા બાપ પોતાના સંતાનને સ્કૂલે મોકલશે? તે તો એમ જ કહે ને કે આવા ભોજન કરતાં અમારા રોટલા અને ડુંગળી સારા, અમારે નથી જોઈતું સરકારી પોષણ. ભિખારીઓને પણ ન અપાય તેવો આહાર આપીને ગુજરાતના બાળકોનું કુપોષણ કઈ રીતે દૂર કરી શકશે? નામ છે દવે કપિલભાઈ મુકેશભાઈ. હું ધોરણ 8માં ભણું છું. અમે પહેલાં મધ્યાહન ભોજનમાં ખાવા ખાતા હતા, કેમ કે અમે બંધ કર્યું છે, કેમ કે અંદર કીડી મકોડા જેવું આવે છે. અમે અમારી મમ્મી પપ્પાની વાત કરી, અમારે મમ્મી પપ્પાએ ના પાડી છે ખાવાની. ઠાકોર મહેન્દ્રભાઈ દાગાભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. અમારી શાળાનું નામ શ્રી મંડળ પગાર કેન્દ્ર શાળા છે. હું પહેલાં 10 દિવસથી ખાતો હતો, પણ હવે નહીં ખાતો, કારણ કે મધ્ય ભોજનમાં કીડા, ઈળ વગેરે જેવા કીટકો આવે છે અને તેના માટે મેં મારી મમ્મી પપ્પાને કીધું. તેઓએ મને કીધું કે મધ્ય ભોજનમાં નહીં ખાવાનું. મારું નામ ઠાકોર અંકિતભાઈ મડાલ પ્રાથમિક શાળાની અંદર જે અનાજ આવે છે એ બિલકુલ છોકરાઓને ખાવા લાયક નથી. એની અંદર જીવજંતુઓ, ઈયળો વગેરે જેવી ખરાબ માલ આવે છે. માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે માલ સારો પકાડો. ડીસા તાલુકાના બળદ આરોગ્ય કેન્દ્રના સેજા આજરોજ માધ્યમિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના આદેશ અનુસાર જિલ્લા એપેડેમિક અધિકારી સાહેબના આદેશથી તથા તાલુકા હેલ્થ અધિકારી સાહેબ શ્રી ડીસાની સૂચનાથી બળદના મેડિકલ ઓફિસર સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બળદના તાબા હેઠળના 11 ગામોમાં ચાંદીપુરમ રોગચાળા અંતર્ગત સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, જેમાં 22 ટીમો બનાવી કુલ 669 ઘરનું અને 2843 લોકોનું સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં લોકો કોઈ શંકાસ્પદ કેસ મળેલ ન હતો ને પ્રાથમિક શાળા ખાતે તથા હાઈસ્કૂલ ખાતે બાળકોને ચાંદીપુરમ રોગ વિશે સમજણ અને માહિતી આપી હતી. રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા બનાસકાંઠાના સાંસદને આપ્યો આવેદનપત્ર. સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેશના તમામ સાંસદ સભ્યોને સંયુક્ત કિસાન મોરચા દ્વારા ખેડૂતોની માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી છે, જેમાં દિલ્હીમાં ખેડૂત આંદોલન દરમિયાન કેન્દ્રીય કૃષિ સચિવ શ્રીના લેખિત સમાધાન પત્રથી જે વાતો સ્વીકારવામાં આવી હતી તેનો હજી સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ નિકાલ ન લાવતા બનાસકાંઠા જિલ્લા રાષ્ટ્રીય કિસાન સંગઠનના ખેડૂતો આગેવાનો બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને તેમના કાર્યક્રમમાં આવેદનપત્ર આપ્યું, જેમાં એમએસપીની કાનૂન ગેરંટી, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે વગેરે અનેક મુદ્દાઓ સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, ભરતભાઈ કરેણ, વી.કે. કાગ, શંકરભાઈ વાગડા અને સંગઠનના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ખેડૂતોની માંગણીઓ સાથે આજે ધાનેરામાં આવેદનપત્ર આપ્યું. વડગામ તાલુકાના પીલુચા ગામે આત્મા યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂત તાલીમની શિબિર યોજાઈ. વડગામ તાલુકાના પીલુચા ગામે આત્મા યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુ ગામના ખેડૂત ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં સમગ્ર આયોજન આત્મા યોજનાના અધિકારી શ્રી સંજયભાઈ ઝાલુરિયા, રશ્મિબેન સાલવી અને કમલેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ, જેમાં તાલીમમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી કલ્પેશભાઈ ચૌધરી, ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ એમ મહિવાલ અને પ્રગતિશીલ ખેડૂત બાબુસિંહ સોલંકી ઉપસ્થિત રહીને ખેડૂતોને ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું. વડગામ તાલુકામાં આત્મા યોજના અંતર્ગત ચાલુ વર્ષે આવી પ્રાકૃતિક ખેતીની 6 તાલીમો કરેલ છે અને તમામ ખેડૂતો ઝેરમુક્ત ખેતી કરે તે માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાંતા તાલુકાના કેસરપુરા ગામના એક રિટાયર્ડ આર્મી જવાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકાને લઈને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા. દાંતા તાલુકાના કેસરપુરા માતા ફળી ગામમાં ગત 1 જુલાઈના એક રિટાયર્ડ આર્મી જવાનનો કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર
કાઢીને આગળની તપાસ હાથ ધરી. જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે રિટાયર્ડ આર્મી જવાનની કેટલાક કિસ્સામાં ભેગા મળીને હત્યા કરી છે. જોકે સ્થાનિક પોલીસ બેનું સંકેલી રહી છે, જેમાં આજે મોટી સંખ્યામાં પરિવારજનો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પાલનપુર પહોંચ્યા. પરિવારજનોએ રજૂઆત કરીને કહ્યું હતું કે સત્વરે ન્યાયિક તપાસ થાય, આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ. રાત્રે કેટલાક કિસ્સામાં મારા ઘરે આવીને મારા પતિને બોલાવીને લઈ ગયા હતા, જે બાદ રાત્રે 3 વાગે આવીને કહું કે તમારા પતિ કૂવામાં પડ્યા છે, તેમને નીકળવા છે, જે બાદ કૂવામાંથી બહાર નીકળવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે મરેલા હતા. પોલીસની જાણકારી હતી, પણ પોલીસવાળાએ અમારી વાત સાંભળી ન હતી. સામેવાળા લોકોને પકડીને છોડી દીધા છે. જે લોકો મારા પતિને લઈ ગયા હતા એ લોકોને પોલીસ ફાંસીની સજા આપે તેવી માંગ કરાઈ. ગુજરાત રાજ્યમાં આજે સૈનિક સંગઠનના રિટાયર્ડ આર્મી જવાનો પણ જોડાયા હતા, જેમાં રિટાયર્ડ જવાન પંકજ સોલંકીએ કહ્યું હતું કે મારા જોડે વોટ્સએપ દ્વારા માહિતી લઈને 3 દિવસ અમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, પરંતુ પોલીસ કર્મીઓ કોઈને ફોન રિસીવ કર્યો ન હતો. ગઈકાલે જઈ પોલીસ સ્ટેશનમાં અમે ખાતરી કરી હતી ને કોઈને FIR નોટ કરી નથી ને ફક્ત કાગળ કાર્યવાહીમાં એડી દાખલ કરી છે. જે લોકોને તેમને પકડ્યા તેમને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. ધર્માભાઈ એટલા મારી સાથે નોકરી કરતા હતા અને એટલા મજબૂત હતા કે તે 2 માણસના કાબૂમાં ન રહે અને તેમને ફોર્સ લાવીને હત્યા કરવામાં આવી છે, જેથી પોલીસ દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવે. અમે કેસરપુરાથી આવ્યા છીએ. રાત્રે 9 વાગે આવા બોલાવણાથી ઘેરથી મારા આદમીને મારા પાણથી લઈ ગયા હે. પછી લઈ જઈને પાછા રાત્રે 3 વાગે આવીને પાછા કે કૂવામાં છે તે તમારા કાઢવો એમ કરીને પાછા બોલાવણા આવ્યા હે. તો અમે ગયા તો પછી અંદરથી બહાર કાઢો, દવાખાને લઈ જઈએ એમ કરી. તો એ વખત મરીલા પડ્યા. તો પછી અમે એને એ વખત પછી બધા થઈ ગયા, આમ બેહોશ જેવા થઈ ગયા. તો એ વખત એ બધે ખૂન ને દેખાય શરીરમાં. કૂવામાં તો કેવી રીતે મરી જાય, તો બધે આ થઈ ગયેલા ને કૂવામાં નવડાવીને મૂકેલો હોય અંદર. પોલીસ ફરિયાદ કરી હતી તમે? પોલીસ ફરિયાદ કરીએ, પણ આ પોલીસવાળા અમારું ના લેતા જ નહીં. એ અમારી વાત માનીશ નહીં એ લોકો ને. બસ એ અમારા એ લોકોને પકડીને છોડી દેતા હે. અત્યારે શું માંગ છે તમારી? અમારે શું હે, અમારા એક કાઢી આપે લઈ ગયા હે ને મારા આદમી, એ લોકો કાઢી આપે ને મારે એ લોકોને ફોસી અસર આવે. મારા આદમી જેવી રીતે મારો હોય ને એવી રીતે ફોસી અસર આવી મારા આદમીનું મું દેવા મોગું હું. એવું મારું. શું નામ આપણું? ધર્માભાઈ કેવડાભાઈ સોલંકી. ઓકે. મારું નામ પંકજ સોલંકી છે અને અમારું માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્યનું એક સંગઠન કાર્યરત છે. મારા જોડે વોટ્સઅપ દ્વારા માહિતી આવી કે ધર્માભાઈ કેવડાભાઈ એક એક્સ આર્મીમેન છે, એમની હત્યા કરવામાં આવી છે. તો 2-3 દિવસ અમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, કોઈ પોલીસ સ્ટેશનમાં પણ ફોન નહીં ઉપાડ્યા. તો હું કાલે રૂબરૂ જઈને પોલીસ સ્ટેશનમાં ખાતરી કાઢી તો ફક્ત કમ્પ્લેન એમને કોઈ FIR નોટ કરી નથી. ફક્ત એમને કાગળ કાર્યવાહીમાં એક એડી દાખલ કરી છે અને જે લોકોને પકડ્યા તેમને નિર્દોષ છોડી મૂક્યા છે. જો એ લોકો નિર્દોષ હતા તો એમને છોડી કેમ મૂક્યા? અને એ લોકો અત્યારે ઘરેથી ફરાર છે. આવી ઘણી બધી કમ્પ્લેનો માજી સૈનિક સંગઠન પાસે આવતી હોય છે અને અમારો એક સૈનિકને ન્યાય મળે એ માટે અમે કાર્યરત છીએ. જો ધર્માભાઈ એટલા મારા સાથે નોકરી કરતા હતા, એટલા મજબૂત વ્યક્તિ હતા કે 2 માણસના કાબૂમાં ન રહે, એને કંઈક ફોસલાવીને આવી રીતે એમના જોડે કૃત્ય કરીને એમની હત્યા કરવામાં આવી છે. તો અમે માજી સૈનિકો અને એમનો પરિવાર એક સાથે ઊભા છીએ અને SP કચેરીએ રજૂઆત કરી અને નિષ્પક્ષ ન્યાયની માગણી કરીએ છીએ. ન્યાય નહીં મળે ન્યાય નહીં મળે તો અમે ગુજરાત લેવલમાં એક આંદોલન શરૂ કરીશું કે આને નિષ્પક્ષ ન્યાય થાય અને હાઈકોર્ટ સુધી જવું પડશે તો અમે જવા તૈયાર છીએ.